સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન યાદીમાંથી મોટા પાયે નામો કમી કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ હવે આકરા પાણી છે। જિલ્લામાં અંદાજે 25,000 જેટલા મતદાતાઓના નામ કમી કરવા માટે અરજીઓ કરવામાં આવી હોવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને એસપી કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી। આ અગાઉ યોજાયેલી પદયાત્રા બાદ કોંગ્રેસે હવે લડાયક મૂડ અપનાવ્યો છે। પ્રદેશ નેતાઓની હાજરીમાં લેવાયેલા નિર્ણય મુજબ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી 13 ફેબ્રુઆરીના રોજ જિલ્લામાંથી પસાર થતા તમામ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે। આ રજૂઆત ખૂબ જ ગંભીર એટલા માટે છે કે રાજ્યના 2 પદ્મશ્રી એવોર્ડ વિજેતા લોકો એના ફોર્મ નંબર 7 પણ ભરાયા છે અને ડરનો માહોલ એટલી હદે છે કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા લોકો પણ આજે એફઆઈઆર કરવા માટે આગળ આવી શકતા નથી। એમને પણ એવું લાગે છે કે જો આપણે આ ખોટાની વિરુદ્ધ અથવા આ ષડયંત્રની વિરુદ્ધ અવાજ ઉઠાવીશું તો આવતીકાલે સરકાર આપણને પણ કંઈક ને કંઈક પીટ કરી દેશે। એવે ડરને કારણે એફઆઈઆર નોંધવા માટે લોકો આગળ આવી રહ્યા નથી। જો આવા સુપ્રતિષ્ઠિત વ્યક્તિઓ એફઆઈઆર માટે આગળ ન વધે તો નાના માણસોની એફઆઈઆર આ વહીવટી તંત્ર લે એવું અમને લાગી રહ્યું નથી। એટલે એ દલિત, આદિવાસી, પછાત, લઘુમતી એ તમામ મતદારોનો અવાજ બનવાનું કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે। સરકારે જે આ કાવતરું ઘડ્યું છે એ કાવતરાની અંદર લોકોનું નાગરિકત્વ ખતમ કરવાની વાત કરી છે। સરકારે જાણી જોઈને કર્યું છે કે અથવા ડરીને કર્યું છે કે આવનારા દિવસોમાં અમારી સરકાર જવાની છે તો એના કાવતરાને લઈ અને સામાન્ય નાગરિક, ગામડાનો છેવાડામાં રહેતો સામાન્ય નાગરિક એના ફોર્મ રદ કરવાનું કાવતરું કોણે ઘડ્યું છે એ સવાલ પૂછવા આજે સુરેન્દ્રનગરની જિલ્લાની જનતા રોડ પર આવી છે। એટલે સરકારને પૂછવા માંગુ છું કે આ ફોર્મ ક્યાંથી ભરાયા, જ્યાંથી પર ભરાયો એની તપાસ કરો અને એ લોકોને જેલના હવાલે કરો। આવા કાવતરા ઘડવા લોકોના નાગરિકત્વ ખતમ કરવાની કોશિશ કરતા હોય તો આ કોંગ્રેસ પાર્ટી એમના દ્વારે છે, એમના સાથે છે અને આવનારા દિવસોમાં જો આ સરકાર આ કાવતરાવાળા લોકોને પકડશે નહીં, જેલમાં ધકેલશે નહીં તો અમે રોડ રસ્તા રોકીને આંદોલન કરીશું। સંભવિત રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 છપાણા છે અને એક સાથે 24,000 થી 25,000 મતદારોના નામ એ કાચી મતદાર યાદીમાંથી ઉડાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે અને એમાંય ખાસ કરીને દલિત, મુસ્લિમ, પછાત, અન્ય પછાત, ઓબીસી, ગરીબ વર્ગના લોકોના મત કાપવાનું જે ભયંકર ષડયંત્ર કરવામાં આવ્યું છે એની સામે આજે હજારો લોકો દ્વારા અમે માન્ય કલેક્ટરશ્રીને, માન્ય એસપી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે। અમે બીજી પણ અમને આશંકા છે કે આ ફોર્મ સોફ્ટવેરના માધ્યમથી છપાણા હોય, કદાચ ચૂંટણી પંચના કાર્યાલયની અંદર જ પણ આ ફોર્મ છપાણા હોય તો પણ કહી શકાય નહીં। આ સમગ્ર બાબત તપાસનો વિષય હોય। અમે માન્ય કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને વિનંતી કરી છે કે જે લોકો આ ષડયંત્રની અંદર સામેલ હોય, જેણે આ બોગસ ફોર્મ છાપા હોય એ તમામની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો 13 તારીખ સુધીની અંદર જો ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અમે તમામ રોડ રસ્તા ચક્કાજામનો કાર્યક્રમ આપીશું, ચાહે એની કોઈ પણ અમારે કિંમત ચૂકવવી